कांग्रेस कार्यकरों द्वारा पूर्व वडाप्रधान मनमोहन सिंहને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રણનીતિ તૈયાર કરાઈ। રાધનપુરના બેન્ક્વેટ હોલ ખાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ। કોંગ્રેસ કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે જ આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી અને રિવ્યુ મીટિંગ યોજાઈ। મીટિંગમાં પાલિકાની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાશ્રુબેન યાદવ, નોંધ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, નાઝીરભાઈ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી સહિત રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર અને શંકરજી ઠાકોર, વર્ધીદાન ગઢવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનારી રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। મીટિંગ અંતર્ગત અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। તો નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવાના હિતાર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મહેબૂબભાઈ મલિક, શહેરના બધા આપણા કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, આગેવાનો, તાલુકાના આગેવાનો, રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ। વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યૂ મિટિંગ છે। પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો, પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે।